એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસને લઈને હવે કરીશું વાત। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં તપાસનો ધમધમાટ છે। અમેરિકાના વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। વકીલ માઇક એન્ડ્રુએ લીધી દુર્ઘટના સ્થળની મુલાકાત। બોઇંગ સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે। માઇક એન્ડ્રુ પીડિત પરિવાર વતી કેસ લડશે। કોકપિટ, વોઇસ રેકોર્ડર, ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા આપવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત, દીવ અને વડોદરામાં પીડિત પરિવારો સાથે પણ માઇક એન્ડ્રુ મુલાકાત કરશે। માઇક એન્ડ્રુ પીડિત પરિવાર વતી કેસ લડવાના છે, ત્યારે તપાસનો જે ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાતે પણ અમેરિકાના વકીલ પહોંચ્યા હતા। વકીલ માઇક એન્ડ્રુએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। પીડિત પરિવારો સાથે પણ તે મુલાકાત કરવાના છે। બોઇંગ સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે અને તે જ સંદર્ભે આ તપાસનો ધમધમાટ સતત 2 દિવસથી જોવા મળી રહ્યો છે। કોકપિટ, વોઇસ રેકોર્ડર, ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા આપવાની માંગ પણ કરવામાં આવી છે। તો અમદાવાદ, સુરત, દીવ અને વડોદરાના જે પીડિત પરિવારો છે તેમની સાથે માઇક એન્ડ્રુ મુલાકાત કરવાના છે। તો આજે અમેરિકાના વકીલ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। અમદાવાદ ખાતે વકીલ માઇક એન્ડ્રુ પહોંચ્યા અને તપાસ તેમના દ્વારા કરવામાં આવી હતી। બોઇંગ સામે કેસ જે અમેરિકાની ફેડરલ કોર્ટમાં દાખલ થયો છે તેને લઈને આ તપાસ કરવામાં આવી રહી છે। અને આ સમગ્ર સંદર્ભે જે છે તે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજે માઇક એન્ડ્રુ સુરત બાદ અમદાવાદ આવી પહોંચ્યા છે। જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું, દુર્ઘટના સર્જાઈ હતી, તે સ્થળે પહોંચ્યા છે અમેરિકાના આ વકીલ અને તપાસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેવી પણ જાણકારી મળી રહી છે કે તેઓ અમદાવાદ, સુરત અને દીવ અને સાથે જ વડોદરાના જે પીડિત પરિવારો છે તે તમામ લોકો સાથે મુલાકાત કરવાના છે। કેટલાક પરિવારોએ એકત્રિત થઈને આ કેસ ફાઇલ કર્યો છે। યુએસની ફેડરલ કોર્ટમાં, અમેરિકાની ફેડરલ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। મૌલિક, માઇક એન્ડ્રુ ગઈકાલે સુરત હતા, આજે અમદાવાદની મુલાકાતે છે, દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો સામે આવી છે? બિલકુલ, જે રીતે મેઘાણીનગરમાં ઘટના બની હતી, પ્લેન ક્રેશની લગભગ 2 મહિના જેટલો સમય છે તે વીતવા આવ્યો છે, ત્યારે પ્લેન ક્રેશ સાઇટ છે ત્યાં અમેરિકાના વકીલ અને એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ છે માઇક એન્ડ્રુઝ તેમને મુલાકાત છે તે કરી હતી। ખાસ જે રીતે તેમની સાથે એવિએશન અને લીગલની ટીમ છે તે પણ ક્રેશ સાઇટ પર પહોંચી હોય તેવી માહિતી છે તે મળી છે। પીડિત પરિવારોએ જે બોઇંગ કંપની છે તેની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, જેને લઈને આ મુલાકાત છે તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। માઇક એન્ડ્રુઝ છે તેમની પ્લેન ક્રેશ સાઇટની વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ છે તે કર્યું હતું। આ સાથે તેઓ આ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસને મળીને પણ વિશેષ રિપોર્ટ તૈયાર છે તે કરશે। અમદાવાદમાં ક્રેશ સાઇટની મુલાકાતની સાથે સાથે તેમને વડોદરા, દીવ અને સુરતમાં પણ જે પીડિત પરિવારો છે તેમની મુલાકાત છે તે કરી છે। આ બોઇંગ વિમાનમાં થયેલી આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત છે તે થયા છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં જે મોત પામનાર લોકો છે તેમના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે, જે કેસને મજબૂતાઈ નક્કી કરી શકે છે। એટલે એન્ડ્રુઝ છે તેમના દ્વારા અલગ અલગ લોકો છે તેમને મળીને સાથે સાથે જે ક્રેશ સાઇટ છે ત્યાંની પણ મુલાકાત લઈને
કોર્ટમાં જે કેસ છે તે મજબૂત કરવાના જે પ્રયાસ છે તે થઈ રહ્યા છે. અત્યારે પણ અહીંયા જે છે પોલીસ છે તેનો તૈનાતી છે તે કરવામાં આવી છે અને જે પણ હજુ પણ કેટલાક સ્વજનો છે તે આ ક્રેશ સાઇટ પર આવે છે તેમને અહીંયા એન્ટ્રી કરાવીને ત્યારબાદ પોલીસ છે તે અંદર જવા દે છે તે પ્રકારની સ્થિતિ છે. એટલે આ સમગ્ર જો મામલાની વાત કરીએ તો અત્યારે જે એન્ડ્રુસ છે તેઓ ગુજરાતની મુલાકાતે અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે આ પ્લેન દુર્ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો છે તેમને મળી રહ્યા છે અને તમામ માહિતી છે તેઓ એકઠી છે તે કરી રહ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ મૌલિક તમામ જાણકારી માટે.